કાંદાવાળી દહીંની તીખારી. તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો ગેસ ચાલુ કરી દઈશું. આમાં તેલ નાખીશું. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આને હવે સૂકા ધાણા નાખશું. સિંગદાણા નાખીશું. લસણની કળી નાખશું. મરચી નાખીશું. આને ગરમ થવા દઈશું. આ બધી વસ્તુને આપણે સારી રીતે તેલમાં શેડવી લેશું. હા, એકદમ સડે ત્યાં સુધી હલાવ્યા કરશું. આ બધી વસ્તુ સડી ગઈ છે. આને મિક્સરમાં કાઢી લઈશું. આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. હવે આની અંદર આપણે 1 થી 1.5 ચમચી સીણેલ ટોપરું નાખશું. આ બધું આપણે મિક્સરમાં કાઢી લઈશું. આ બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસી લીધી છે. હવે વઘાર કરી લઈશું. ગેસ ચાલુ કરી દીધો છે. આની અંદર હવે તેલ નાખીશું. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આ મીઠા લીમડાના પાન નાખીશું. હવે કાંદા નાખીશું. કાંદા આપણે ચડવી દઈશું. કાંદા આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ચડવી દઈશું. કાંદા આપણે સારી રીતે સડી ગયા છે. એની અંદર મસાલો નાખી દઈશું. મરચું નાખીશું. હળદર નાખીશું. મીઠું નાખીશું. આને સારી રીતના શેડવી લઈશું. આપણો મસાલો સડી ગયો છે. એની અંદર લીલા ધાણા નાખીશું. ગેસ બંધ કરી અને આ દહીંની અંદર નાખી દેશું. હવે આને મિક્સ કરી દેશું. આપણી કાંદાવાળી દહીંની તીખારી તૈયાર થઈ ગઈ છે. એને સર્વ કરી લઈએ. લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.